નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે મારી આ યુટ્યુબ ચેનલમાં। મિત્રો, તમારી જાણકારી માટે થઈને અને હેલ્થ ટિપ્સ માટે થઈને આ વિડીયો હું લઈને આવે છું। હું છું તમારો મોજીલો પ્યારો મિત્ર, પ્રેમી દીવાનો, દેશી ગોમરાનો સોરો। કેમ છો સાથીઓ, મજામાં ને? આજના વિષયના અંદર હું તમારા માટે થઈને ડાયાબિટીસનો જે ઇલાજ કરતી દવા લઈને આવ્યો છું। કહેવાનો મતલબ એમ છે કે ડાયાબિટીસની દવા મળી ચૂકેલી છે, એટલું યાદ રાખજો। તમે મારા કેમેરા સમક્ષ નજારો જોઈ શકો છો। આ ફળ છે ડાયાબિટીસને મટાડે છે, એટલે કે સુગર લેવાના પ્રમાણને ઘટાડે છે, ગ્લુકોઝ લેવાના પ્રમાણને ઘટાડે છે અને ડાયાબિટીસને ક્લીન બોલ્ડ કરી નાખે છે, એટલે કે મિડલ સ્ટફ ઉડાડી નાખે છે। તમને એવું લાગ્યું છે કે આ ભાઈ તો એવું તો હું ફળ લઈને આવ્યા છો, આ તો બધું ઓસ્ટ્રેલિયાથી લાવ્યા છો, એટલું યાદ રાખજો। એટલે કે શેઠ ઓસ્ટ્રેલિયા ફરવા જતો ને આ ઓસ્ટ્રેલિયાથી આ વસ્તુ મંગાવી છે, બહુ કિંમતી છે, એટલું યાદ રાખજો। આની કિંમત તો ઘણી બધી છે। આ ફળ છે ને ડાયાબિટીસનો ઇલાજ કરે છે, એટલું યાદ રાખજો। અને ડાયાબિટીસની દવા છે, એટલે કહેવાનો મતલબ આ શું છે ખબર છે? પહેલાં તો તમને એક વાત કરેલું કે તમે મને મિસ કરતા હો, લવ કરતા હો, પ્રેમ કરતા હો, ઇલું કરતા હોય અને તમે મને યાદ કરતા હોય અને હું તમારા દિલના અંદર હોય, તમારા દિલના અંદર હોઉં પણ હોઠો પર તમારે નોમ ના આવતું હોય મારું, તો પ્લીઝ મિસ કરતા હોય, યાદ કરતા હોય અને મને બહુ ખુશ રાખવા માગતા હોય અને તમને મારા વિડીયો બહુ જોવા ગમતા હોય ને, તો મને એક લાઇક કરી લેજો, એટલું યાદ રાખજો। પ્લીઝ એક લાઇક જરૂર કરો, કારણ કે મને લાઇક કરવાના પૈસા નથી મળતા। ફક્ત તમે મને લાઇક કરશો તો મારી ચેનલનું મોટિવેશન વધશે, પ્લસ મારી આબરૂ વધશે, મારી ક્રેડિટ વધશે, મને વિડીયો બનાવવાનો શોખ થશે, એટલું યાદ રાખજો। કારણ કે લાઇક કરવાનો મને એક રૂપિયો મળતો નથી, કારણ કે તમે મને એક લાઇક કરશો ને તો મને ઉત્સાહ જાગશે। જેટલી લાઇકો મને વધારે મળશે ને એ મને વિડીયો બનાવવાનો વધારે શોખ થાય। દાડાના ઘાટા તો 5-6 વિડીયો બનાવે, એટલું લાઇક મને કરો, એટલું યાદ રાખજો। કારણ કે આ પ્રેમી દીવાના અને આ ભૈલુને એક લાઇક જરૂરી છે। અને તમે જે મારા કેમેરા સમક્ષ નજારો જોઈ શકો છો, આ વસ્તુ છે શું છે ખબર છે? ડાયાબિટીસની દવા છે। અને આનું નામ શું છે ખબર છે? આ ફળનું નામ છે લાલ અંગૂર કહેવામાં આવશે। એટલે કહેવાનો મતલબ સમજી જાય છો તમે, લાલ દ્રાક્ષ કહેવામાં આવશે। આવી દ્રાક્ષ તો તમે ભારી નહીં હોય, પણ હાલ શિયાળો ચાલુ છે એટલે શિયાળાના અંદર આવી દ્રાક્ષ માર્કેટના અંદર મળતી હોય છે, એટલું યાદ રાખજો। અને એની કિંમત થોડી વધારે હોય છે, પણ આ દ્રાક્ષ થોડી ઘણી ખાટી પણ હોય છે, થોડી ઘણી મીઠી હોય છે। અને ખાસ કરીને ડાયાબિટીસવાળા દર્દીઓ માટે રામબાણ છે, એટલું યાદ રાખજો। જે પોતાના શરીરના અંદર જો ડાયાબિટીસનો અનુભવ કરતા હોય જે વ્યક્તિઓ અને કંટાળી ચૂકેલા હોય ડાયાબિટીસથી પ્રભુત ઊભા થઈ ચૂકેલા, એમના માટે થઈને આ ફળનું સેવન કરવું જરૂરી છે। ખાસ કરીને આ ફળના અંદર વિટામિન A, D, C, પોટેશિયમ, કેલ્શિયમ, એટલે કે આવા બધું હોય છે ઓના અંદર। અને ખાસ કરીને આ દ્રાક્ષનું સેવન કરવાથી, એટલે કે આ ફળનું તમે નિયમિત સેવન કરશો તો તમારું હૃદય એકદમ મજબૂત થશે। જે હૃદયના અંદર બ્લોકેજ રહેતી હશે, તમને હાર્ટ એટેક આવવાનો ભય રહેતો હશે, તમને એવું લાગતું હશે, ડર જેવું રહેતું હશે, તમને એવું રહેતું છે કે મારી નસો બ્લોકેજ થઈ ગયેલી છે, ઘન થઈ ચૂકેલી છે, મને બ્લડ પ્રેશરની સમીક્ષા રહેશે, કોલેસ્ટ્રોલ લેવલનું પ્રમાણ વધી, બધી એવી સમીક્ષા રહેતી અને તમને એવું લાગતું કે હાર્ટ એટેક આવશે, તો એના માટે થઈને આ છે ને ખૂબ રામબાણ છે દ્રાક્ષ, એટલું યાદ રાખજો। આ દ્રાક્ષનું સેવન કરશો ને તો તમને મસ્ત મજાની ઊંઘ પણ આવશે। અનિંદાની જે સમીક્ષા રહેતી હોય, રાતે ઉજાગરા કરવા પડતા, કોઈ તમારી પીંછું હોય, કોઈ એટલે કે ટીલડી હોય, મુરલી હોય, એટલે કે જાનું હોય, એની યાદમાં તમને સપના જોતા હોય, એના પાછળ પડ્યા હોય અને ઊંઘ ના આવતી હોય, અને બીજું પણ ટેન્શન હોય તો એના કારણે ઊંઘ ના આવતી હોય, સમજી લો, તો તમારે ઊંઘ મસ્ત મજાની લાવી હોય તો ઓનું સેવન કરવું જરૂરી છે, એટલું યાદ રાખજો। બીજી એક વાત કરી લો કે તમને રાતે ઓછું દેખાતું હોય, દાડે ઓછું દેખાતું હોય, એટલે કે ઓખોને લગતી તમને બીમારી રહેતી હોય, મોતિયો રહેતો હોય, નંબર આવેલા હોય, દૂરનું ના દેખાતું હોય, નજીકનું ના દેખાતું હોય, તમે ચશ્મા પહેરતા હોય, બધા બેટરી કહીને બોલાવતા હોય અને ઓધળો કહીને બોલાવતા હોય, એટલે ભાળતો નહીં એવું કહીને બોલાવતા હોય, તો તમારે શું ઓનું સેવન કરવું જરૂરી છે, એટલું યાદ રાખજો। એટલે કે લાલ દ્રાક્ષનું સેવન કરવું જરૂરી છે। આ લાલ દ્રાક્ષ છે ને ઓખોની રોનક શક્તિ વધારે છે, કારણ કે ઓના અંદર વિટામિન A છે। આ છે ને હાડકાં પણ મજબૂત કરે છે, એટલું યાદ રાખજો। પ્લસ શરીરના અંદર જો A to Z પ્રકારના સોજા રહેતા હોય, A to Z પ્રકારના દુખાવો રહેતો હોય, હાડકાની અંદર કટકટનો અવાજ આવતો હોય, હાડકાં એકદમ કમજોર થઈ જાય તો એના માટે થઈને પણ આ દ્રાક્ષ છે ને રામબાણ છે, એટલું યાદ રાખજો। પ્લસ એક બીજી વાત કરેલું કે આ દ્રાક્ષનું સેવન કરવાથી વજન પણ ઉતરે છે, એટલું યાદ રાખજો। પેટની ચરબી પણ ગળે છે, કારણ કે ઓના અંદર કેલરી ઓછી હોય છે। અને આ ફળનું સેવન કરવાથી નિયમિત અઠવાડિયું કોઈ 2 અઠવાડિયું તો મહિનો કિડનીને એકદમ સાફ કરી નાખે છે। જે પથરીને લગતી બીમારી રહેતી હોય, કિડની સ્ટોન રહેતો હોય, કિડનીના અંદર કોઈ પ્રકારની ખરાબી રહેતી હોય અને કિડનીના અંદર કોઈ પ્રકારનો એસિડ હોય, કોઈ તો શરીરના અંદર કોઈ પ્રકારનો એસિડ હોય, એને બહાર નીકળવો હોય તો આ ફળ છે રામબાણ છે, એટલું યાદ રાખજો। આ ફળ છે ને મગજને તેજ કરે છે। જો તમે બુદ્ધિ વધારવા માગતા હોય ને યાદશક્તિ વધારવા માગતા હોય ને તો તમારે આ દ્રાક્ષનું સેવન કરવું જરૂરી છે।
એટલે કહેવાનો મતલબ કે આ દ્રાક્ષ છે ને મગજને તેજ કરી નાખે છે, કોમ્પ્યુટર જેવું કરી નાખે છે, એટલું યાદ રાખજો. ઘણા લોકો આ દ્રાક્ષને બનાવેલી શરાબ પીતા હોય છે, એટલું યાદ રાખજો. અમુક નહીં દારૂ આવતો ઇંગ્લિશ આવે, લાલ કલરનો કાળા કલરનો દારૂ આવે છે, ઓના અંદરથી બને, એટલું યાદ રાખજો. આ દ્રાક્ષમાંથી બને છે. એટલે કે આ દ્રાક્ષ છે ને પીવાથી બુદ્ધિ વધે છે, એટલું યાદ રાખજો. અને જે કેન્સર થયેલું હોય, જે કેન્સરના કોષો શરીરના અંદર રહેતા હોય, એ પણ મટાડે છે આ દ્રાક્ષ, એટલું યાદ રાખજો. એટલે તમને એવું લાગ્યું છે કે પહેલું દ્રાક્ષ તો લઈને આવ્યા છો, મસ્ત મજાની વધારે થોડો લાંબો વિડીયો બનશે, કારણ કે લાઈક કરી લેજો, એટલું યાદ રાખજો. ના કરી હોય તો કરી લેજો. એક બીજી વાત કરી લઉં કે આ દ્રાક્ષ ખાવાથી તો ઘણા બધા ફાયદાઓ છે, એટલું અસંખ્ય ફાયદાઓ છે, અનેક બીમારીઓ ગાયબ થઈ. એ પણ શિયાળાની અંદર આ દ્રાક્ષ જોવા મળે છે, જોઈ શકો, બહુ રૂપાળી કિસ કરવાનું મન થાય, બટકું ભરવાનું મન થાય, પ્રેમ કરવાનું મન થાય, એટલું યાદ રાખજો. ખાસ કરીને આ રોગ પ્રતિકારક શક્તિને વધારે છે, એનર્જીને વધારે છે. એટલે કહેવાનો મતલબ કે તમારા શરીરના અંદર લાલ કલરની કમી રહેતી હોય, શરીર અશક્તિ રહેતું હોય, શરીર હાવખે આવી રહેલું હોય, કોડી કોમના રહ્યા ના હોય, શરીરના અંદર કમજોરી હોય નહીં, અને તમારે મસલને મજબૂત કરવા હોય, અને કોઈ પણ રોગથી તમારે બચવું હોય, રક્ષણ મેળવવું હોય, શરદી ખોશી કફ ઉધરસથી બચવું હોય, એનાથી રક્ષણ મેળવવું હોય તો તમારે આ દ્રાક્ષનું સેવન કરવું જરૂર છે, કારણ કે આ દ્રાક્ષ છે ને રોગ પ્રતિકારક શક્તિને વધારે છે. મોજીલી જિંદગીના અંદર તમારે અને મોજ કરવી હોય ને રમણ ભમણ કરવું હોય ને બૂમ પડાવી હોય ને કિસ ગેલવાળી કરવી હોય ને તો આ દ્રાક્ષ પાવરફુલ છે, એટલું યાદ રાખજો. આ દ્રાક્ષ છે ને ત્વચાને નિખારી દે છે. તમારો રૂપાળા થવું હોય, કાળા મેચ હોય, કોઈ ગમાડતું ના હોય તો તમે આ દ્રાક્ષનું સેવન કરશો તો તમે રૂપાળા થઈ જશો, એટલું યાદ રાખજો. કારણ કે રૂપાળા થવા માટે આ દ્રાક્ષ ઉપયોગી છે. પણ એક બીજી વાત કરી લઉં કે આ દ્રાક્ષના સાઈડ ઇફેક્ટ પણ છે, એટલું યાદ રાખજો. એટલે કે નુકસાન પણ છે. નુકસાન શું કરે છે ખબર છે? વધારે પડતી આ દ્રાક્ષ ખાશો ને તમે તો તમને ઝાડા થઈ જાય છે. પણ આ ફળ છે તમારા રાતે નહીં ખાવાનું, એટલું યાદ રાખજો. અને વજન પણ વધી શકે છે. કાંટાઓ તો પેટની લગતી બીમારી પણ થઈ શકે, ઉલટી પણ થઈ શકે. આ ખાસ કરીને પેટની લગતી બીમારીઓને મટાડે છે, એટલું યાદ રાખજો. એટલે કે પેટના અંદર જે બધું કચરો બધું સાફ તો કરે છે, પણ અતિશય વધારે ખાઓ ને તો તમારું પેટ પણ ખરાબ થશે, એટલું યાદ રાખજો. મિત્રો એક વાત કરવા માગું તમારા સાથે. હું ચૂંટણીના અંદર ઊભો રહ્યો છું. તમે મને વોટ આલશો. જો તમે મને વોટ આલવા માગતા હોય તો મારું ચૂંટણીનું બટન છે, મારું નિશાન છે લાલ કલરનું છે, જે સબસ્ક્રાઇબ બટન છે એને દબાઈ લેજો, બેલ આઇકન પર ક્લિક કરી લેજો, લાઇક અને કમેન્ટ કરજો. હા મિત્રો, જો તમારી કોઈ હેલ્થને લગતી બીમારી હોય, એનો લગતો જો વિડીયો બનાવો તો મને જરૂર કમેન્ટના અંદર કહેજો, એનો લગતો જરૂર વિડીયો બને. મિત્રો તમારા જેટલા ગ્રુપ હોય, જેટલું સર્કલ હોય, તમામ જગ્યાએ મારો આ વિડીયો છે ઠોર બોલાવજો અને મોર બોલાવજો, એટલું યાદ. કારણ કે આ જાણકારી ખૂબ ઉપયોગી છે, બીજા મિત્રોને આ વિડીયો ઉપયોગી બની શકે, એટલું યાદ રાખજો. એક બીજી વાત કરેલું કે આ દ્રાક્ષ છે હું ખાવા માટે લાવ્યો હતો, પણ આ તો વિડીયો બનાવી દીધો. એની કિંમત કેટલી છે ખબર? 500 રૂપિયા લીધા હતા, એટલું યાદ રાખજો. માર્કેટના અંદર આરી દ્રાક્ષ મળતી હોય છે, થોડી ઘણી ખાટી પણ હોય છે, થોડી ઘણી મીઠી હોય છે, ખાવાની અંદર મજા આવે. એટલે કે ડાયાબિટીસવાળા દર્દીઓ આ દ્રાક્ષનું સેવન કરી શકે છે. કારણ કે ડાયાબિટીસ કંટ્રોલમાં લાવી હોય, સુગર લેવલનું પ્રમાણ ઘટાડવું હોય, ગ્લુકોઝ લેવલનું પ્રમાણ ઘટાડવું હોય તો આ રામબાણ છે, એટલું યાદ. કારણ કે ડાયાબિટીસનો ઇલાજ કરે છે આ ફળ, એટલું યાદ રાખજો. ખાસ કરીને ઘણા લોકો શું કરતા, આ દ્રાક્ષની શરાબ બનાવીને પીતા હોય છે, જે કાળા કલરની આવે છે, જે ડાયાબિટીસવાળા દર્દીઓ. ખાસ કરીને શરાબ છે ને ડાયાબિટીસને કંટ્રોલમાં કરે, ઘાટા હોય તો મટાડી પણ નાખે છે, એટલું યાદ રાખજો. મિત્રો આવજો, બાય બાય, સી યુ, ટાટા, 143, આઈ લવ યુ ટુ.